ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજની દિવસની શરૂઆત 10 વાગે કરીએ છીએ. હજુ તો કામ તો ચાલુ જ છે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. કન્ટિન્યુ રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. ચાલો મળીએ હવે થોડી વાર રહીને પછી. વહેલા સાસ બનાવી દીધી છે અને આ ઢોકળાનું પલાળવા મૂકી દીધું છે. હવે દળી કાઢું થોડી વાર રહીને અને આ સાસ બનાવી દીધી છે. હજુ તો જો સાસ બનાવી દીધી પ્લેટફોર્મ પર તો આવું બધું છે. ભાઈ સાસે જેટલી બધી થઈ, એક આ પવાલી ભરીને પેલી એક તપેલી ભરીને એટલી સાસ થઈ છે. એટલે કીધું આ તો સાસ થઈ છે ને એટલે ઢોકળાનો તમે પલાળી દીધું. કીધું ઢોકળા થઈ જાય ને હજે એટલે તમે પલાળવા મૂકી દીધું છે. અને આ એક બાજુ હો ને આ ઘી બનાવી જો, આટલું ઘી થયું, વધારે નહીં થયું, આટલું જ ઘી થયું. એટલે હજુ તો જો વાસણનું બધું પડ્યું છે અને ઘરમાં પણ જો રમણ ભમણ છે. એટલે કરીએ હવે ધીરે ધીરે બધું. જુઓ છે ને ખુરશી સાહેબ રોજ સવારે ને એ લખવા બેસીને એટલે ખુરશી મૂકી અને પેલા સોફામાં ચોપડા મૂકી અને પછી ખુરશીમાં બેઠા બેઠા લખી, ચા પીવી ને લખીને એવું બધું કરી સવારે વહેલા ઉઠીને. એટલે સાહેબનો રૂટિન કાર્યક્રમ આ જ થવાનો. ચલો બપોરના વાગી ગયા છે 1:30. હવે ખાવાવાળા આવ્યા છે. મેં કાઢીને તૈયાર રાખ્યું છે. હવે ખાવાવાળા આવ્યા છે. મારી એકતાબેન તો 2 દાડાથી આવતો જ નહીં. શીખર એકતાબેન તો ચમ નહીં આવતો ખબર નહીં. હવે સારું હેડો હવે ખાઈ લઈએ ફટફટ. જો અજવાળું પડે જ કશું દેખાતું નહીં, બહાર અજવાળું પડે છે ને તે એટલે હવે ખાઈ લઈએ હેડો. જો ખાવા પીવાનું પતી ગયું છે અને પોતું મારી છે ને જે દક્ષુ તે દરવાજો ખુલ્લો મૂકીને જતો રહેશે. એ રહ્યો દક્ષુ અમારો. બોલો ખાઈને તરત નાહી જ જ્યો, દરવાજો ખુલ્લો મૂકીને. દરવાજો આડો ના કરે કશું નહીં. અને મેં પોતું મારીશ જો. અને આવું કામકાજ છે મારા ભાઈનો. જો એ એલોવેરા તે આ ફૂલ તો ખરવા માંડ્યો ધીરે ધીરે. અને જો અહીંયા હે ને આ જો અહીંયા પાછું બી આવી છે એનો, અને બી આવી છે થોડું ઝીણું એવું. અને આ ફૂલ તો ખરી જ હશે પણ અહીંયા હવે એવું બીજું ઉગવા મળ્યું છે. એટલે ધીરે ધીરે આ બી થશે આમાંથી. પછી બીજો એલોવેરા થાય ને પોરે આવા થયા હતા ને તે પછી આમાં નાખ્યા હતા ને તે પાછા બીજા ઉગ્યા હતા એલોવેરા. અને ઉણે પાછું આવું થઈ છે. આ જો ફૂલ. અને આ બાજુ જો અમે ઢોકળાનું પલાળીને મૂક્યું છે પણ તડકો ઘરમાં તડકો નહોતો આવતો ને એટલે ઘરમાં ઠંડુ ઠંડુ રહેશે એટલે ગરમ કરવા માટે અહીંયા મૂક્યું છે અમે તડકો. અને જો ટીવીનું કવર ધોવામાં આવ્યું છે. આજ તો સોફાનું કવર ને ટીવીનું કવર ને બધું ધોયું છે. અંદર જેવું છે જો હાથો આવી ગયો છે થોડો થોડો. હજુ તો ગરમ હવે થયું છે થોડું. હવે એને ઘરમાં મૂકી દઈએ. વજન છે એક હાથ ઉપર બધું વજન આવી છે એટલે હવે એને ઘરમાં મૂકી દઈએ. હવે અદરા બદરા આવી તો પાડ ઢોળી દોય. તારે તો આટલો મૂકીએ છીએ કારણ કે પોતું કરી હજુ પોતું હુકવાણી નહીં એટલે આટલો મૂકી દઈએ. પછી હુકાય એટલે આપણે અંદર મૂકી દો, જારી વાખી દઈએ. હેડો હવે પોતું હુકવાણી નહીં એટલી ઘડી ઓઠા મારવાના. શું કરીશું? તડકો ઉભારીએ થોડી વાર 2 મિનિટ પછી જઈએ. તમે વહેલા રસોઈ કરી લીધી છે એટલે હજુ તો 8 જ વાગે રસોઈ થઈ જશે આપણે વહેલા. અને પ્લેટફોર્મે સાફ કરી દીધું, પોતું કરી દીધું. હજુ ખાવાનું તો બાકી છે, હજુ આવ્યા નહીં ખાવાવાળા. પણ આજ તો વહેલા મેં રસોઈ કરીને તો પ્લેટફોર્મને બધું સાફ કરી દીધું. જો વાસણે એક્સ્ટ્રા વાસણ હતો ને એ બધો ઘસી કાઢ્યો છે કમ્પ્લીટ. અને પ્લેટફોર્મ પણ સાફ કરી દીધું. જો બધું પ્લેટફોર્મ બધું સાફ કરી પોતું કરી દીધું, બધું કમ્પ્લીટ કરી અને હવે આવીશું આ બાજુ. હવે સાહેબને આવશે ખાવા. એટલે 8 વાગ્યા છે. યાદ તો વહેલા રસોઈ થઈ જાય. આવીને બોથળીઓ ફેદા ચાલુ કરી દીધું. એક કોથળી હોય મૂકીને, એક કોથળી તો બોટલો મૂકીને, પેલી કોથળી એકતાના કેલ્બા પર મૂકીને હવે જો નાટક ચાલુ કરે.
હવે હજુ તો રહી ગયું. જેટલા નાટકો કરી જોજો. હજુ તો કોઈક રહી ગયું લાગે છે. શું રહી ગયું હજુ? કેટલી રહી છે હજુ? હશે હજુ કોઈ થેલી નક્કી દીધી તો હજુ સહજ ઠંડી લાગે તો એ આખોય અમને આખો દિવસ કોમ કઈ થાકતા નહીં. મને એ નવાઈ લાગે કે ના આખો દિવસ બોલો કોમ કરીશ ને તો એ થાકતા નહીં રહે. ઘેર આવીને આવું મસ્તી મજાક ચાલુ જ રહે. આવો માણસ છો જોયો તમે? ઘેર આવીને એવાની મસ્તીઓ ચાલુ જ હોય ને એવાની વાતો ચાલુ હોય ને પછી કરું કરીશ. હજુ તો આયા હો ફરી વાર. કેટલા રહ્યા? આદુ લા એ ભગવાન ફાઇલ નો પાઈ દવાખાને જઈને આયા. કાલ જોતો પણ ફાઇલ અંદર રહી ગઈ. એવું હોય ફાઇલ બસ હવે પતી ગયું ને દવાખાને જવાનું. બસ હવે આટલાથી દવાખાનું બંધ. હવે તમારા દક્ષુને બેને આટલાથી દવાખાનું બંધ. પેલા માર કુંવર આવ્યો. કુંવર આવી નહીં આવી ગયા. કુંવર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો કુંવર. એક જ મિનિટ ચાવી પાડે. કુંવર આવો. જોજે દવા હાલ. સરસ ને. હું સરસ બુડા. લે આ દવાઓ આલાયા બધી મને. જો ફરી વાર હે ને દક્ષુએ સારો વિડીયો નહોતો ઉતાર્યો ને અમે હવે રીટેક કરીએ છીએ. ફરીથી અમે શૂટ કરીએ. ફરીથી આવો શૂટ કરીએ છીએ. જો રામ રામ. રામ રામ. અલે આ મને હચ મચાઈ દીધી રામ રામ કરતા કરતા. બેસો. તી તો મને હચ મચાઈ દીધી બેસો ભાઈ. કો બોલો. બેહો બેહો. થેન્ક યુ. બેહવા માટે જ બાપા સોફા લાયા. ઓહો બાપા લાય. બાપા જ લાયા ને. તો વાંધો નહીં. હવે કીધું તું લાય ના બેહો એમ. ના હું નહીં લાવ્યો. મારા દેજમાં નહીં આવ્યું. આ તાર બાપા લાયા. ઊંઘાય છે. ઊંઘ આવીએ તો ખાઈને હોઈ જવાનું. હા રોય ને હેડ નહીં. હા હારે મોકલું. મોકલી તો એવું હતા લઈ લઈએ આપણે એવું કશું નહીં. હા હારે જવું હતા. ના ભાઈ એ તો આ તો વાત છે. એક સમય લેવા થાય લઈ લઈએ. એમ તો કોઈ જમાઈ ના રહે દક્ષું. આ અવસર પ્રસંગ હોય તો અઠવાડિયું 10 દાડા રહે પછી તો કોઈ રહેતું નહીં. એવું રાખો ચલો ને. પપ્પા દે પપ્પા. તું હોય તું એવું જ કરી. અઠવાડિયું 10 દાડા જોડે પછી તો ઘર જ હોભરો તને. હા પછી તો તને ઘર જ હોભરો. હું બધું બે હું કહો દિવસ રહું. કે દક્ષુ તો પપ્પા કોઈ હું વધુ 2 દાડા જ રહું. હાર પછી ના રોકે. ઈવન તો ના ફાવ હાર. ઈવન તો ઘર જ ગમે નહીં દક્ષુ.